માતા પિતા કોર્ટે ચડ્યા, કિશોર સંસાર ત્યાગવા તૈયાર. કોર્ટમાં કહ્યું, કોઈની સાથે નથી રહેવું, સંયમના માર્ગે ચાલવું છે. દીક્ષાનો નિર્ણય બદલવાની ભાવનાથી લીધો, પિતાએ કેસ હાઈકોર્ટના દ્વારે. સુરતમાં 12 વર્ષીય કિશોર દીક્ષા લઈ રહી હોવાના ડિજિટલ આમંત્રણ વાયરલ થયા હતા. ત્યારબાદ ઇન્દોરમાં રહેતા તેના પિતાએ વકીલ મારફત સુરત કોર્ટમાં તેની પુત્રની દીક્ષા રોકવાની માંગ કરતી અરજી કરી હતી, જેમાં ફેમિલી કોર્ટના જજ SV મંસૂરીએ અરજી મંજૂર રાખીને મુખ્ય અરજીના નિકાલ સુધી પક્ષકારોને પુત્રની દીક્ષા આપવી અપાવવી નહીં કે પુત્રની કસ્ટડી અન્ય કોઈને સુપરત કરવી કે કરાવવી નહીં તેવો વચગાળાનો હુકમ કર્યો હતો. અતિ સંવેદનશીલ અને કાયદાકીય આંટીઘૂંટી ધરાવતા આ કેસ હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસની ચર્ચાનું કારણ એ છે કે બાળકના માતા પિતાના વર્ષ 2008માં લગ્ન થયા હતા, પરંતુ હાલ બંને અલગ અલગ રહે છે. ડિવોર્સનો કેસ ચાલી રહ્યો છે. જે કિશોર દીક્ષા લેવાનો છે તેની માતા સાથે રહે છે, જ્યારે તેના પિતા ઇન્દોરમાં રહે છે. માતા પિતાની લડાઈમાં 21-22 મેના રોજ યોજાનારી દીકરાની દીક્ષા પર સ્ટે આવી ગયો છે. આ સ્ટે બાદ માતાએ હાઈકોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી છે. લગ્ન જીવનની તકરાર વચ્ચે સગીર પુત્રનો હંગામી ધોરણે કબજો ધરાવતી માતા પાસેથી ઇન્દોરમાં રહેતા પિતાની પુત્રનો કબજો માંગતી અરજી પેન્ડિંગ છે. તેમ છતાં માતા અને અન્યો દ્વારા દીક્ષા કાર્યક્રમનું આયોજન થયું હતું. આપનું નામ? ભાવિન શાહ. ભાવિનભાઈ, આપ ક્યાંથી આવ્યા છો અને આપના પુત્રની દીક્ષા રોકવા માટે આપણે કઈ રીતે પ્રયત્ન કર્યા, શા માટે? અમે ઇન્દોરથી આવેલા છે. મારું નિવાસસ્થાન ઇન્દોર છે. 2 દિવસ પહેલાં અમને કંઈક અણસાર મળ્યા હતા કે મારા દીકરાની જેની આયુ 12 વર્ષ છે એની મારી પરવાનગી વગર દીક્ષા ગોઠવવામાં આવી છે શ્રી કુલચંદ મહારાજ સાહેબના સાનિધ્યમાં. અને મારા કોઈ હિતેચ્છુ જ્યારે હું સુરત પહોંચ્યો એના પછી મને એ તારીખની જાણ થઈ. 21/5 અને 22/5માં એ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. મારું બાળક હજી 12 વર્ષનું નાનું છે અને અમે એમ ચાહીએ છીએ કે એ સ્કૂલમાં ભણે અને એના પછી આગળ 18 વર્ષની એની આયુ થઈ જાય એના પછી એની દીક્ષા માટે અગર કોઈ ભાવ હશે તો વિચારવામાં આવશે. પછી આપણે કઈ રીતે કોનો સંપર્ક કર્યો અને આજે કોર્ટે કઈ રીતનો ચુકાદો આપ શું માનો છો? અમારા વકીલ શ્રી નરેશભાઈ ગોહિલ છે સુરતમાં. અમે જ્યારે આ વસ્તુની જાણ થઈ અમે તાત્કાલિક નરેશભાઈથી મળ્યા અને ફેમિલી કોર્ટમાં જે અમારી મેટરો પેન્ડિંગ ચાલે છે અને એ મેટરમાં અમે અર્જન્ટ આ અરજી અપ્લાય કરી કે આ દીક્ષાને રોકવામાં આવે, કેમ કે મારો બાળક 18 વર્ષથી નાનો છે અને વગર ફાધરના કન્સર્ને મારા સસુરાલવાળાઓએ આ પ્રોગ્રામ ગોઠવ્યો છે એમની મરજીના હિસાબેથી. કેટલો મહત્વનો ચુકાદો આજે ગણી શકાય છે? આ અમારા માટે બહુ મહત્ત્વનો ચુકાદો છે સાહેબ. મંસૂરી સાહેબની કોર્ટમાં આજે ચુકાદો અમને આપ્યો છે કે આ દીક્ષા ઉપર સ્ટે આપ્યો છે એમને. અને અમારી આ ગુરુ ભગવંતોથી બી નમ્ર નિવેદન છે કે હમણાં આ દીક્ષાને મહેરબાની કરીને સ્થગિત રાખે. ધન્યવાદ. આ કેસ એવો છે, પતિ પત્ની વચ્ચેના તકરાર બાબતે કોર્ટમાં કેસો પેન્ડિંગ છે. તે દરમિયાનમાં પતિને એવી ખબર પડી કે એમની પત્નીએ પોતાના પુત્ર કે જે એના હંગામી કસ્ટડીમાં હતો તેની ઉંમર 12 વર્ષની છે અને તેને દીક્ષા માટેનો એક કાર્યક્રમ આયોજિત કરી નાખ્યો છે, જેમાં પતિને કોઈ જાતની જાણ કરવામાં આવી નહીં, પતિની સંમતિ મેળવવામાં નહીં આવી અને તેની એને ઘટનાની જાણ થતાં એણે એની તપાસ કરતાં એના હાથે પત્રિકા લાગી અને એનો આખી રૂપરેખા એને ખબર પડી. એટલે તાત્કાલિક ઇન્દોરથી મારા જે અશીલ છે ભાવિનભાઈ શાહ તે સુરત આવ્યા અને સુરત આવી મને જાણ કરી કે સાહેબ 21/5/2025 અને 22/5/2025 દીક્ષાને અનુરૂપ જે કાર્યક્રમ છે તો મારા પુત્રને દીક્ષા આપી દેવામાં આવશે તો આખી જિંદગી હું ભરપાઈ નહીં કરી શકું તેવું નુકસાન મને વેઠવું પડશે અને હું પુત્ર વિહોણો થઈ જઈશ અને મારા કુળનો આ એક જ દીકરો છે. જો એ દીક્ષા તરફ વળી જશે તો હું આ આઘાત ઝીલી શક્યું તેમ નથી. જેથી કરી અમે તાત્કાલિક ગઈકાલે ફેમિલી કોર્ટમાં ગયા અને ફેમિલી કોર્ટના જજ શ્રી મંસૂરી સાહેબની સમક્ષ જે પેન્ડિંગ કેસો છે કોર્ટમાં તે કામે અમે એક એપ્લિકેશન કેસ બોર્ડ પર લેવાની અરજી કરી અને ત્યારબાદ અમારી રજૂઆત કરી, જેથી તાત્કાલિક ભાવિનભાઈ શાહના પત્ની બિનલ શાહને નોટિસ ઇસ્યુ કરીને આજે કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન થયું. તે ફરમાન મુજબ તેઓ હાજર પણ રહ્યા અને હાજર થયા પછી એ કેસમાં અમારી દલીલો થઈ અને દલીલનો મુખ્ય મુદ્દો એવો હતો, અમારા તરફે એવું કહેવાનું હતું કે જ્યારે પુત્ર છે તો પુત્ર પર ખાલી એકલું માતાનો અધિકાર નથી, માતા અને પિતાનો સરખો હિસ્સે અધિકાર છે.
પુત્રના કોઈપણ નિર્ણય લેવા માટે પિતા અને માતાની સંમતિ જરૂરી છે. તો જેથી કરી આ કેસમાં જો પુત્રને દીક્ષા આપી દેવામાં આવશે તો જે નામદાર કોર્ટમાં પિતાએ કરેલી ગાર્ડિયન એક્ટ મુજબની કસ્ટડી માટેની એપ્લિકેશનનો અર્થ રહેશે નહીં અને આજીવન પુત્ર ગુમાવવો પડશે. તો આ એક મહત્ત્વનો મુદ્દો છે કે નામદાર કોર્ટને જ્યારે પેન્ડિંગ કેસ છે તેમ છતાં માતા જો ધ્યાનબાર આ કાર્યક્રમ કરી અને પિતાના હકને નુકસાન પહોંચાડવા તત્પર થયા છે તો એને તાત્કાલિક ધોરણે અટકાવવો ખૂબ જ આવશ્યક અને જરૂરી છે. જેથી એ દલીલના અંતે કોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે કાયદો સર્વોપરી છે. ધર્મ, સમાજ અને એની ઉપર કાયદાની જે ઘડતર થયું છે તેનું પાલન પણ થવું જોઈએ અને જો આને અટકાવવામાં નહીં આવશે તો આજે ને કાલે કોર્ટોમાં આ પ્રકારના કેસો કે દીક્ષાના કેસો વધવા પામશે અને એના સમાજમાં ખોટા પ્રત્યાઘાતો પડશે જે ન્યાયના હિતમાં અટકાવવાની જરૂર છે. કારણ કે પિતાની બિલકુલ સંમતિ નથી કે મારો પુત્ર સાદું જીવન જીવે, દીક્ષા લઈ લે અને તેના કારણે નામદાર કોર્ટે જ્યારે દલીલ થઈ તો એ તમામ દલીલોને ગ્રાહ્ય રાખી અને માતા દ્વારા આયોજિત કરેલ દીક્ષાના કાર્યક્રમમાં પુત્રને દીક્ષા નહીં આપવું તેવું ફરમાન કર્યું. સાથોસાથ જે આચાર્યશ્રીઓ જે દીક્ષા આપનારા હતા તેઓને પણ ઓર્ડરના હુકમની જાણ નોટિસ પાઠવવા માટે મોકલી આપવામાં આવી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.